બાપુ આપણે ઓલું નારિયેળ પાણી પીએ છે તો છે ત્યાં ઉપર નારિયેળમાં પાણી કોણ ભરતું હશે? હે ભગવાન ભગવાન, બસ આવડી ગયું. અરે પણ મારો સવાલ તો હવે શરૂ થાય છે. ભગવાન નારિયેળમાં પાણી ભરે છે તો પપૈયામાં કેમ નહીં? ભાભી મજામાં ને? હા હા. હવે સાની ઉતાવળ નહીં કરતા હો. એ હા, તું કાકા, જેમ ગણપતિ દાદાએ એમના માતા પિતાની પ્રદક્ષિણા કરી હતી એમ હું પણ કરીશ અને યાત્રાનું પુણ્ય મેળવી લઈશ. ઓમ માતૃદેવો ભવ પિતૃદેવો ભવ માતૃપિતૃ ચરણ કમલેભ્યો નમઃ. એક વાત યાદ રાખજે પ્રયા, જે દ્રષ્ટિથી તું તારા વડીલોને જોઈશ એ જ દ્રષ્ટિથી તારી આવનારી પેઢી તને જોશે. માન આપીશ તો માન મળશે. ફ્રેન્ચ ભાષામાં લેસ ઓટોરાઇઝ એસ્ટ ટોજોસ avec poisons છે. સર આ બધી તો વિદેશી ભાષાઓ, અમને કઈ રીતે આવડે? ઓકે, વિદેશી ભાષા જવા દો. આ જ કહેવતને આપણા દેશની સંસ્કૃત ભાષામાં કેમ કહેવાય? સંસ્કૃતમાં વીરચંદ તને જ પૂછે છે. મારે પણ એક એવું જ સપનું જોવું છે સર, આઝાદ ભારતનું સપનું. એક એવું ભારત સર જે આજે ભલે ગુલામ હોય પણ ભવિષ્યમાં એને ગુલામ બનાવનાર દેશને પણ પોતાના જ્ઞાનથી, પોતાની આવડતથી, પોતાની કળાથી ભારતીય સંસ્કૃતિનું ગેલું લગાડે. એક એવું ભારત સર જેનો યુવાન આજની જેમ આંખો નીચી ઢાળીને નહીં પણ ગર્વથી ગરદન ઊંચી કરીને કહી શકે કે હું ભારતીય છું અને ભારતીય હોવાનો મને ગર્વ છે.